હેલો ફ્રેન્ડ્સ, બહાર બહુ તડકો હતો તો બહાર જમવા તો જવું હતું પણ પછી કેન્સલ કર્યું. હવે ચાલુ કરીએ ઘરે બનાવવાનું. તો આજે બનાવીશું ગુજરાતી વેજ બિરયાની, એટલે કે ગુજરાતીમાં કહીએ તો વઘારેલા ભાત. તમને બધાને એવું લાગતું છે કે આ રોજ રોજ બનાવીને મૂકે જ છે, પણ કેવું બનતું હશે કોને ખબર. પણ મને તો ફાવે છે ને, બધા જે ખાય છે એને એમ કહે છે કે ભાઈ સારું બને છે, એટલે હું બનાવું છું. તમારે ટેસ્ટ કરવો હોય તો ક્યારેક આવજો, જે ઓળખતા હોય. બધી વસ્તુ કટ કરીને રાખી છે. તમારે જે નાખવું હોય, તેલ તો નાખી દીધું પણ ગેસ ચાલુ કરવાનું ભૂલી ગયો. તો એ કરી નાખીએ, પછી પાછું મૂકી દઉં. પછી એમાં નાખી દઈશું રાઈ અને જીરું. જો કોઈને ભાવતું હોય તો નાખી દેવાનું, ન ભાવે તો નહીં નાખવાનું. અહીંયા નાખી દઈશું થોડીક. પછી જે આપણે કટ કર્યું છે શાકભાજી એ નાખી દેવાનું છે. અને પછી એમાં તમારા ટેસ્ટ પ્રમાણે મરચું, હળદર અને મીઠું નાખી દેવાનું છે. વધારે સ્પાઇસી જોતું હોય તો વધારે મરચું નાખવાનું. પછી પ્રોબ્લેમ ન થતો હોય તો. પછી એડ કરી દઈએ એમાં ભાત જે તમે ધોઈને રાખ્યા હતા એ. બધું શાકભાજીને ભાત ડૂબી જાય એટલું પાણી નાખવાનું છે. અને પછી ઢાંકણું બંધ કરી દે, સીટી વાગવા દેવાની. તો જોઈ લો ફ્રેન્ડ્સ, ભાત થઈ ગયા છે તૈયાર, વેજ બિરયાની. પછી એમાં એડ કરી દેવાના છે દાણા. ફાઇનલી ભાત બની ગયા છે. હવે જમવા બેસી ગયો છું. જોઈ લો કેવા બન્યા છે, કમેન્ટમાં કહેજો જોઈને કેવા લાગે છે. બરાબર, છાશ છે ને સોસ. તો જોવા નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, લાઈક કરી નાખજો. હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. કોમેન્ટમાં કહેજો શું બનાવવું છે નેક્સ્ટ.